નવા ડીજીપીને લઈને રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે। નવા ડીજીપીના નામ સાથેના પેનલ કેન્દ્રમાં મોકલાશે। વર્તમાન ડીજીપી વિકાસ સહાય 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે। સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર KLN રાવ ડીજીપી બનવાના મુખ્ય દાવેદાર છે। ડોક્ટર KN રાવ 1993 બેન્ચના આઈપીએસ છે, જે ઓક્ટોબર 2027માં નિવૃત્ત થશે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપી બનવાની રેસમાં છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નિકુંજ લાઈવ જોડાઈ ગયા છે। નિકુંજ, નવા ડીજીપીને લઈને હવે રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે। કોણ કોણ આ રેસમાં છે, શું વિગતો છે આપની પાસે? ખાસ રાજ્યના પોલીસ વડા હવે પછી કોણ તે મોટો સવાલ છે અને 31 ડિસેમ્બરે રાજ્યના વર્તમાન પોલીસ વડા વિકાસ સહાય જે છે તે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે। તેમની સેવા નિવૃત્તિ બાદ હવે પછી રાજ્યનું પોલીસ વડાનું સુકાન કોણ સંભાળશે તેને લઈને ભારે ચર્ચા છે। મહત્વનું છે કે વિકાસ સહાયને આ અગાઉ 6 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હતું અને તેમનો એક્સટેન્શનનો પીરિયડ 31 ડિસેમ્બરે પૂર્ણ થઈ રહ્યો છે। વધુ એક એક્સટેન્શન વિકાસ સહાયને આપવામાં આવે તેવી શક્યતા લગભગ નહીવત દેખાઈ રહી છે। ખૂબ જ ઓછી શક્યતા છે, કારણ કે 6 મહિનાનું તેમને એક્સટેન્શન ઓલરેડી અપાઈ ચૂક્યું છે અને હવે પછી વધુ એક્સટેન્શન આપવામાં આવે તેવી શક્યતા ઓછી છે। જો વિકાસ સહાયને વધુ એક્સટેન્શન ન આપવામાં આવે તો પછી ત્યાર પછીની રેસમાં 2 થી 3 નામો જે છે તે વિકાસ સહાયના ઉત્તરાધિકારી તરીકે એટલે કે રાજ્યના નવા ડીજીપી તરીકે ચર્ચાઈ રહ્યા છે। તેમાં સૌથી પહેલું નામ સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર KLN રાવનું નામ છે, કારણ કે પોલીસ ડિપાર્ટમેન્ટની અંદર સિનિયોરિટી પ્રમાણે જો ગણવામાં આવે તો વિકાસ સહાય બાદ સૌથી સિનિયર અધિકારી છે। મહત્વનું છે કે 1993 બેન્ચના તેઓ આઈપીએસ અધિકારી છે અને 2027 ઓક્ટોબર મહિનાની અંદર તેઓ સેવા નિવૃત્ત થાય છે। એટલે લગભગ 1 વર્ષ જેટલો તેમની પાસે હજી પણ સેવાનો કાર્યકાળ બાકી છે અને ડોક્ટર KLN રાવને રાજ્યના પોલીસ વડા તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવે તેવી શક્યતા સૌથી વધુ જોવાઈ રહી છે। KLN રાવ બાદ અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિક જે છે તેનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે। GS મલિક 1994 બેન્ચના આઈપીએસ અધિકારી છે અને નવેમ્બર 2028ની અંદર તેઓ સેવા નિવૃત્ત થાય છે, એટલે કે લગભગ 2 વર્ષ જેટલો તેમનો કાર્યકાલ હજી જોવાઈ રહ્યો છે। અહીં એ પણ શક્ય છે કે KLN રાવને રાજ્યના નવા ડીજીપી બનાવવામાં આવે અને તેઓ જ્યારે નિવૃત્ત થશે ત્યાર પછી એટલે કે KLN રાવ પછીના નવા ડીજીપી કોણ હશે તે રેસ જ્યારે થશે ત્યારે GS મલિક જે છે તે સૌથી મોટા દાવેદાર હશે, કારણ કે સિનિયોરિટી પ્રમાણે ત્યારે તેમની સિનિયોરિટી સૌથી વધુ ગણવામાં આવશે। ભરતી બોર્ડના અધ્યક્ષ નીરજા ગોટરુ જે છે તેને પણ આ રેસની અંદર જોવા મળી રહ્યા છે। 93 બેન્ચના તેઓ પણ આઈપીએસ અધિકારી છે અને 2029ની અંદર તેઓ સેવા નિવૃત્ત થતા હોય છે। સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે સિનિયોરિટી પ્રમાણના બેઝ પર રાજ્યના પોલીસ વડા જે છે તેની નિયુક્તિ થતી હોય છે, પરંતુ આ માત્ર એક આદર્શ સ્થિતિ છે, ક્રાઇટેરિયા છે। એવું જરૂરી નથી કે સિનિયોરિટી પ્રમાણે જ રાજ્યના નવા ડીજીપીની પસંદગી કરવામાં આવે અને તેને લઈને ચર્ચા જોર પકડી રહી છે કે શું ડોક્ટર KLN રાવને રાજ્યના નવા ડીજીપી તરીકેનું સુકાન આપવામાં આવશે કે પછી અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિકને આ અંગેની તક જે છે તે આપવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા પેનલ બનાવીને મોકલવામાં આવતી હોય છે અને ત્યાંથી નામ ડિસાઇડ થઈને અહીં આવતું હોય છે। એ વાત લગભગ સ્પષ્ટ રીતે જોવાઈ રહી છે કે હવે પછી વિકાસ સહાયને એક્સટેન્શન નહીં આપવામાં આવે અને જો એક્સટેન્શન નહીં આપવામાં આવે તો સૌથી પ્રબળ મુખ્ય 2 દાવેદારોમાં ડોક્ટર KLN રાવ અને અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક જે છે તે સૌથી વધુ નામ ચર્ચાતા હોય તે પૈકીના આ 2 નામ છે। 2 સ્થિતિ થશે, એક તો એક્સટેન્શન આપવામાં આવે
તેવી શક્યતા લગભગ નહીવત છે અને જો એક્સટેન્શન નહીં આપવામાં આવે તો પછી KLN રાવ અથવા તો GS મલિક આ બે નામો પૈકી કોઈ એક નામ પર પસંદગી ઉતારવામાં આવશે. 31 ડિસેમ્બર પહેલા જ આ અંગેની સત્તાવાર જાહેરાત થઈ જાય તે પ્રકારની પૂરી શક્યતા જોવાઈ રહી છે. જી બિલકુલ નિકુંજ, આભાર વિગત સાથે જોડાયા તે બદલ. એટલે કે વર્તમાન ડીજીપી વિકાસ સહાય 31 ડિસેમ્બરના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. જો તેમને એક્સટેન્શન નથી મળતું તો હવે નવા ડીજીપી આવતા સપ્તાહે મળશે.